નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું આ YouTube ચેનલ ની અંદર। તો આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 ભારતનો વારસો। એનો એક સરસ મજાનો ટોપિક છે ભારતનો પ્રાકૃતિક વારસો। બરાબર। હવે આપણને ખબર છે પ્રાકૃતિક વારસો એટલે શું થાય, તો કે પ્રકૃતિએ આપણને જે ભેટ આપેલી છે એને શું કહેવાય, પ્રાકૃતિક વારસો કહેવાય। બરાબર છે। તો આપણે એના વિશે જોઈએ કે આપણને શું શું પ્રકૃતિએ ભેટ આપી છે। બરાબર, એના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણને કુદરતે બહુ સરસ મજાના ભૂમિ દ્રશ્યો આપ્યા છે। ભૂમિ દ્રશ્યો એટલે શું, તો કે આપણે ઘણી વખત ગુજરાતની અંદર, ભારતની અંદર આપણે ટ્રેકિંગ કરવા જતા હોઈએ છીએ। બરાબર છે, જેમ કે ઉદાહરણ તરીકે હિમાલય છે, ગિરનાર છે, એવા તો કેટલા મહાન મહાન મોટા પર્વતો છે। બરાબર, કે જેનો ઇતિહાસ ખૂબ જૂનો છે, એની ઉપર આપણે ટ્રેકિંગ કરવા જતા હોઈએ છીએ। બરાબર, આ બધાને શું કહેવાય, તો કે આ બધાને ભૂમિ દ્રશ્યો કહેવાય। બરાબર, ધરતી ઉપર સરસ મજાના જે દ્રશ્યો ક્રિએટ કરે છે એને ભૂમિ દ્રશ્યો કહેવાય। તો જોઈએ આપણે ભૂમિ દ્રશ્યો આપણને કેવા કેવા આપ્યા છે અને ભૂમિ દ્રશ્યોની શું ખાસિયત છે જોઈએ આપણે। તો સૌથી પહેલો પ્રશ્ન પૂછાયો 2 માર્કમાં। બરાબર, જે હું અહીંયા લખી રહ્યો છું અત્યારે, તો તમે પણ ધ્યાનથી નોટ કરજો। આ 2 માર્કનો પ્રશ્ન છે કે માહિતી આપો અથવા તો ટૂંક નોંધ લખો ભૂમિ દ્રશ્યો અથવા તો પ્રાકૃતિક વારસા તરીકે ભૂમિ દ્રશ્યની માહિતી આપો। બરાબર, તો એની અંદર તમારે ભૂમિ દ્રશ્યો લખવાનું થાય। બરાબર છે, અથવા નોર્મલ ટૂંક નોંધમાં પૂછી લે। બરાબર, એટલે અહીંયાથી એક પ્રશ્ન નીકળે છે, ક્વેશ્ચન જો અહીંયા કરું છું ક્યુ। બરાબર છે, હાલો ભૂમિ દ્રશ્યોમાં અંદર જોઈએ શું ભૂમિ દ્રશ્ય છે। તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે અથવા તો બને છે। ચાલો 1 માર્કનો હજી એક પ્રશ્ન આવ્યો અહીંયા। બરાબર, કે ભૂમિ આકારો છે તો એનું નિર્માણ, ભૂમિ દ્રશ્યો છે તો એનું નિર્માણ કેવી રીતે થાય, તો કે ઈ થાય છે આપણા ભૂમિ આકારો દ્વારા। બરાબર, જમીનનો અલગ અલગ આકાર જ્યારે તે બની જાય છે ત્યારે શું બને છે, ભૂમિ દ્રશ્ય બને છે। બરાબર, એના પછી એનું સૌથી મોટું જૂનું અને જાણીતું ઉદાહરણ હોય તો એ હિમાલય છે। બરાબર, તમારા ભૂમિ દ્રશ્યની અંદર હિમાલય વિશે જ લખવાનું છે, તમને જેટલું આવડે એટલું લખી શકો છો તમે। બરાબર, પણ બને ત્યાં સુધી ટેક્સ્ટ બુકમાં એવું લખો તો સારું। બરાબર, હાલો એની અંદર દાખલા તરીકે છે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે। બરાબર, હિમાલય પર્વત છે, તમને પણ ખબર છે, પહેલા તો જમીન જ હશે ને, જમીન બે ટકરાણી અને પછી શું બનેલું છે, હિમાલયનો પર્વત બનેલો છે। બરાબર, તો એ શું બની ગયો અત્યારે, હિમાલય છે ભૂમિ દ્રશ્ય છે। બરાબર, એની આગળ હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો અને અવનવા પશુ પક્ષીઓ અને શિખરો આખો વર્ષ બરફથી છવાયેલા રહે છે। સરસ મજાનું ત્યાં શું છે હિમાલયની ઉપર, તો કે ઘણી બધી વનસ્પતિઓ છે, આખો અડધો પોણે સુધી તો ઈ ઔષધિઓનો બનેલો છે। બરાબર, એના પછી ઘણા બધા અંદર ખનિજો પણ છે, એના પછી અવનવા પશુ પક્ષીઓ, આપણે અહીંયા નોર્મલી આપણે આપણી જમીન ઉપર એટલા પક્ષીઓ જોયા પણ ના હોય, એટલા તો હિમાલયની અંદર એમનેમ છે। બરાબર, એના પછી અલગ અલગ હિમાલયની અંદર તમને પણ ખબર છે ખૂબ શિખરો છે। હિમાલયની પર્વતમાળા છે બહુ વધારે લંબાઈમાં ફેલાયેલી છે, તો બધામાં શું છે અંદર શિખરો જોવા મળે છે। બારે માસ કેવા હોય છે, સરસ મજાના વ્હાઈટ કલરની ચાદર ઓઢેલા હોય છે। બરાબર, એટલે બરફથી છવાયેલા હોય છે। એના પછી હિમાલયમાંથી નીકળતી મોટી નદીઓ, મોટી નદીઓ એટલે એમાં કઈ કઈ હોય ખાસ કરીને, એક તો આપણને જૂની જાણીતી ખબર છે બધાને, બરાબર, આપણી બધાની માં એટલે ગંગામાં। બરાબર, હિમાલયમાંથી નીકળતી મોટી નદીઓ બારે માસ ભરપૂર રહે છે। બરાબર, મતલબ કે એ 12 નદીઓ છે। બરાબર, એ મોસમી નદી નથી। બરાબર, હિમાલયમાંથી જે નદી નીકળે છે એ બારે માસ એમાંથી પાણી વહેતું હોય છે। બરાબર, એ ક્યારેય સુકાતી નથી। એના પછી હિમાલયમાં તરાઈના જંગલો પણ આવેલા છે, ઘણી બધી પ્રકારના તરાઈના તો શું ઘણા બધા બીજા પણ જંગલો આવેલા છે ત્યાં। બરાબર, એના પછી હિમાલયની અંદર આપણે બધા યાત્રા કરવા જઈએ છીએ અમરનાથ। બરાબર, સૌથી વધારે ત્યાં ભગવાન શિવ બિરાજે છે, આપણે કહીએ છીએ ત્યાં બધા આપણે અમરનાથ જઈએ છીએ। એના પછી બદ્રીનાથ, કેદારનાથ, બરાબર, જેવા યાત્રા સ્થળો પણ હિમાલયની અંદર આવેલા છે, જ્યાં આપણે બધા ફરવા જતા હોઈએ છીએ। એના પછી નંદાદેવી જેવા શિખર પણ આવેલા છે, ત્યાં નંદાદેવી શિખર છે। આમ ભારત માટે હિમાલય ખૂબ મહત્વ ધરાવે છે અને હિમાલયનું ઘણું મહત્વ છે। તો અહીંયાથી પણ જો છોકરાઓ એક ક્વેશ્ચન બને છે કે સમજાવો ભારત માટે હિમાલય ખૂબ મહત્વ ધરાવે છે, આવો ક્વેશ્ચન પૂછી શકાય। બરાબર, સમજાવો કરીને, અથવા તો ભારત માટે હિમાલયનું મહત્વ શું છે સમજાવો, તો ત્યાં તમારે લખવાનું તો શું છે, ભૂમિ દ્રશ્ય જ લખવાનું થાય। બરાબર, તો આપણને ખ્યાલ હોય જાય પ્રશ્ન આમે પૂછી શકાય, આમે પૂછી શકાય। પછી આની અંદરથી નાના નાના પ્રશ્નો પણ હજી નીકળે છે, જો આપણે કાઢીએ એટલે જોઈએ તો ખબર પડે આપણને। તો કે જો તમે હિમાલયની અંદર ક્યાં જંગલો આવેલા છે, 1 માર્કનો પ્રશ્ન, તો હિમાલયની અંદર ક્યાં જંગલો આવેલા છે, તો કે ભાઈ હિમાલયની અંદર તરાઈના જંગલો આવેલા છે। એના પછી હિમાલયની અંદર કયા કયા યાત્રા સ્થળો આવેલા છે, ચાલો 3 યાત્રા સ્થળો છે, આ પણ 1 માર્કનો પ્રશ્ન, કયા કયા, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ। બરાબર, એના પછી હજી એક પ્રશ્ન, હિમાલયની અંદર કયું શિખર આવેલું છે જે પ્રખ્યાત છે, તો ઈ છે નંદાદેવી। બરાબર, જોવ તો ખરા તમે પ્રશ્ન ભૂમિ દ્રશ્યમાંથી ઓછામાં ઓછા 6 પ્રશ્ન નીકળે છે। બરાબર, હવે આવી રીતના તમે તૈયારી કરી હોય ને બોર્ડની અંદર, બરાબર, આ ચેપ્ટરમાંથી જો અહીંયાથી પૂછાઈ જાય ને, બરાબર,
તો હું ગેરંટી આપું છું રિઝલ્ટ આવે ચપ્પડ ફાડ, તમે વિચાર્યું ન હોય એવું, બરાબર છે. જો ફરીથી આ પ્રશ્ન હું રિપીટ કરાવી દઉં છું. એક તો ભૂમિ દ્રશ્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે 2 માર્કની અંદર, એના પછી 1 માર્કનો પહેલી જ લીટીમાંથી પ્રશ્ન છે, પછી પાછો 1 માર્કનો પ્રશ્ન ચોથા પોઈન્ટમાં છે, જે 5મા અને 6ઠા ત્યાંથી 3 પોઈન્ટ છે. એના પછી સૌથી વધારેના આઈએમપી પ્રશ્ન આવ્યો અહીંયા, ભારત માટે હિમાલય ઘણું મહત્વ ધરાવે છે, આ વિધાન સમજાવો, બરાબર. એટલે ટોટલ 1 2 3 4 5 અને 6, એક પોઈન્ટમાંથી 6 પ્રશ્નો નીકળે છે, 2 માર્કના, બરાબર, અને 4 1 માર્કના પ્રશ્નો નીકળે છે, બરાબર. ચાલો, આટલું આઈએમપી છે આ ભૂમિ દ્રશ્ય. હવે તમે વિચારજો, બરાબર, કે આ કેટલું આઈએમપી છે, કેટલું આપણે કાઢી નાખ્યા જેવું છે, બરાબર. હાલો, એના પછી પ્રકૃતિ આપેલું આપણને બીજો પણ એક વારસો આપ્યો છે, એ છે વન્યજીવન, બરાબર. આ વન્યજીવન એટલે શું? જંગલની અંદર જે પ્રાણીઓ રહેતા હોય એને શું કહેવાય? વન્યજીવન કહેવાય, બરાબર છે. અને વન્યજીવન એટલે શું? તો કે વનમાં બધા જેટલા પ્રાણીઓ, એમાં કૂતરો, મીંદડો, બિલાડી બધું આવી જાય, બરાબર. કૂતરો રે આપણા ભેગો, બરાબર, પણ એવું નથી કે અહીંનો જ છે, કૂતરો જંગલમાં હોય, બરાબર. તો પ્રાણીઓ આની અંદર બધા આવી જાય. તો જોઈએ આપણે, પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે, બરાબર. આપણે ખાલી ઝાડવાની જ પૂજા નથી કરતા, આપણે ખાલી વડલાની જ પૂજા નથી કરતા, આપણે ખાલી પીપળે પાણી નથી રેડતા, બરાબર. આપણે ઘણા બધા પ્રાણીઓને પણ માન આપીએ છીએ, બરાબર. એના પછી ભારતમાં ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે, ઘણા બધા એટલે એમાં તમને મજા આવે તેમ લોકો અજગર ને સાપ ને કૂતરો ને બિલાડી ને બકરી ને સિંહ, વાઘ, ઘોડો, દીપડો, જે લખવું હોય તમે લખી શકો છો. એના પછી વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે, બરાબર. હાલો, આઈએમપી પ્રશ્ન આવ્યો ભાઈ વન્યજીવનમાંથી, કે વિશ્વની અંદર એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? તો ગુજરાતના ગીરના જંગલમાં આપણને શું જોવા મળે છે? ખૂંખાર, ડાલામાં તો હાવજ, જેને આપણે સિંહ કહીએ છીએ, તે જોવા મળે છે. એના પછી આગળ આપણી ધાર્મિક માન્યતાઓ અને જૂની માન્યતાઓ મુજબ લોકોએ કેટલાક વન્યજીવોને, જેમ કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વગેરે ઘણા બધા પ્રાણીઓને અને પક્ષીઓને આપણે કેની સાથે? દેવી દેવતાઓ સાથે જોડેલા છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે માં ખોડિયારને યાદ કરીએ તો આપણને ખબર છે કે એની નીચે કયું પ્રાણી હોય છે? મગર હોય છે, બરાબર. એના પછી વાઘ છે, તો અંબામાં કેના ઉપર બિરાજે? તો કે ભાઈ વાઘ ઉપર બિરાજે છે. માં ચામુંડા કેની ઉપર બિરાજે? તો કે ભાઈ હાવજ ઉપર, એટલે કે સિંહ ઉપર બિરાજે છે, બરાબર. આપણે એને માન આપ્યું છે, આપણે પ્રાણીઓને પણ માન આપ્યું છે, બરાબર. એના પછી આગળ સૌથી મોટું માન આપ્યું છે આપણે ભારતની રાષ્ટ્ર મુદ્રા. રૂપિયાનો સિક્કો જોઈએ, એમાં ભારતની રાષ્ટ્ર મુદ્રા હોય છે, એમાં તમે જોયું હશે, તમને સિંહના મોઢા દેખાય છે, બરાબર. તો આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ આપણે કેને કેને સ્થાન આપ્યું છે? તો કે 4 સિંહને સ્થાન આપ્યું છે, જેમાં તમને 3 દેખાય છે, 2 આ બાજુ અને એક હું જો આમ તમારી સામે જોઉં છું ત્યાં, અને એક આમ પાછળ, બરાબર. એના પછી એમાં ઘોડો પણ છે, એમાં હાથી છે, અને એમાં બળદની આકૃતિ. આ 4 પ્રાણીઓને આપણે શું આપ્યું છે? એમાં સ્થાન આપ્યું છે, અને આ 4 પ્રાણીઓનું મહત્વ આપણે એમાં વધાર્યું છે. આપણે પ્રાણીઓની, અને બીજું પ્રાણીઓ માટે આપણે ઘણી બધી રક્ષા માટે પણ ઘણું બધું કરેલું છે, જેમ કે અભયારણ્ય છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, બરાબર. પછી અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાન છે. એમાં શું થાય છે? તો બધા પ્રાણીઓને સાચવવામાં આવે છે, બરાબર. એટલે જરૂરી નથી કે માણસ છે નુકસાની પહોંચાડે પ્રાણીઓને, પણ આપણે ઘણું બધું પ્રાણીઓને માન આપ્યું છે, બરાબર. તો ફરીથી જો આની અંદરથી પણ ઘણા બધા પ્રશ્નો નીકળે છે, જેમ કે 2 માર્કની અંદર આવ્યો અહીંયા પ્રશ્ન, બરાબર. જો 2M લખું છું કે વન્ય જીવન વિશે માહિતી આપો, અથવા તો ભારતના પ્રાકૃતિક વારસા તરીકે વન્ય જીવન વિશે નોંધ લખો, બરાબર. એના પછી એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે? ગીરમાં, તો એ એક પ્રશ્ન થયો. એના પછી આપણી ધાર્મિક માન્યતા મુજબ કયા કયા પ્રાણીઓને દેવી દેવતાઓના સ્થાન તરીકે માનવામાં આવે છે? આ પ્રશ્ન પૂછી શકાય એવો છે. એના પછી ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા 4 પ્રાણીનો સમાવેશ થાય છે? અહીંયાથી પ્રશ્ન 1 માર્કમાં પૂછી શકાય એવો છે, અને 2 માર્કમાં પણ ઘણી વખત પૂછાય છે. બોર્ડને પેપર સહેલું કાઢવું હોય તો 2 માર્કમાં પૂછાય, બરાબર. કે ચાલો આપ જણાવો કે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીનો સમાવેશ થાય છે, બરાબર. એના પછી આપણે પ્રાણીઓની રક્ષા માટે શું કરી શકીએ છીએ? તો અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર, અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ને એનાથી પણ સૌથી ઈઝી આપણે પ્રાણીઓની રક્ષા માટે શું કરી શકીએ? તો કે પ્રાણી જ્યાં બેઠું હોય એને કાંઈ નહીં કરવાનું, ત્યાં ચૂપચાપ નીકળી જવાનું. વાંદરાને મમરા ખવડાવવાની કોઈ જરૂરિયાત આપણે નથી, બરાબર. એટલે પ્રાણીની સૌથી મોટી રક્ષા છે આપણા માટે જોઈએ તો. વન્ય જીવન છે ને એ બચી જશે, બરાબર છે. આટલા પ્રશ્નો આમાંથી નીકળે છે, બરાબર. સમજો, અહીંયાથી પણ જે 2 માર્કમાં 1 2 3 4 અને 5 પ્રશ્ન આમાંથી પણ નીકળે છે, અંદરથી નાના નાના, બરાબર. આમ લીટીએ લીટી આપણને કન્ટેન્ટ આવડવું જોઈએ, બરાબર. એટલે ક્યારે આપણો 1 માર્કે કપાય, એક તો શું અડધાનો અડધોય ન કપાય, બરાબર. જો આ પ્રશ્ન વાળો સરસ એવો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, બરાબર, જેથી કરી અને આપણે આ પ્રશ્નો નોટ કરવા હોય તો વાંધો ના આવે. લેવાય ગયો મિત્રો સ્ક્રીનશોટ? ઓકે, ચાલો નવો ટોપિક જોઈએ ફટાફટ. એના પછીનો પોઈન્ટ છે નદીઓ. ખૂબ ખૂબ અને ખૂબ આઈએમપી પોઈન્ટ, બરાબર છે. 2 માર્કનો પ્રશ્ન છે આ, બરાબર.
કે ભારતના પ્રાકૃતિક વારસામાં નદીઓનું મહત્વ જણાવો અથવા તો નદીઓ વિશે માહિતી આપો. બરાબર છે. તો આ 2 માર્કનો પ્રશ્ન થયો. અહીંયા હું ક્વેશ્ચન લખું છું 2000 બોર્ડની અંદર 2026 માટેનો પ્રશ્ન છે આ. બરાબર. જોઈએ નદીઓ શું કહે છે. પ્રાચીન કાળથી એટલે જૂના સમયથી નદીઓ છે એ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. પ્રાકૃતિક માર્ગ એટલે શું? બરાબર કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો નદીનો ઉપયોગ થાય અને પ્રાકૃતિક માર્ગ કહેવાય. એના પછી ભારતીય સંસ્કૃતિ જે આપણી જૂની સંસ્કૃતિ છે એ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. ચાલો જબરદસ્ત આઈએમપી પ્રશ્ન 1 માર્કનો પ્રશ્ન આવ્યો છે અહીંયા. બરાબર કે ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી છે? તો સિંધુ અને રાવી આ 2 નદીના કિનારે પાલન પોષણ પામી છે. એના પછી ભારતમાં ઘણી બધી નદીઓ જોવા મળે છે. બરાબર. એ તમે ઓલરેડી બધા ભણી ગયેલા જ હોય છો. હિમાલયથી લઈને તમે નીચે કેરલા સુધી જેટલી નદીઓ ગણો એટલી ઓછી જ છે. બરાબર. નકરી નદીઓ છે, નાની મોટી ઘણી બધી નદીઓ છે. એમાં ગંગા, યમુના, સરસ્વતી, યમનોત્રી, ગંગોત્રી, બરાબર. આમ દક્ષિણ કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, બરાબર ઘણી બધી છે. એના પછી પીવાનું પાણી, સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જે જરૂરિયાતો છે એ બધી નદીઓ ઈ પૂરી પાડે છે. એમાં એનું અગ્રીમ સ્થાન છે નદીનું. બરાબર. એના પછી માટીના વાસણ, મકાન, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદી પર આધારિત રહેવું પડે છે. નદી વગર એટલે કે નદીની આ મહત્વ નથી, મહત્વ પાણીનું છે. ખરેખર જોઈએ તો કે પાણી વગર કોઈ વસ્તુ શક્ય છે નહીં. માટીના વાસણથી લઈ અને મોટા ઉદ્યોગ. બરાબર. એટલે તમે જોજો ઉદ્યોગો હોય ને મોસ્ટ ઓફ બધા ક્યાં હોય? કાં તો દરિયાના આજુબાજુમાં હોય અને કાં તો નદીની આજુબાજુમાં હોય. બરાબર છે. એના પછી નદીઓએ ભારતીય જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. બરાબર. નદી નથી મતલબ કે પાણી નથી તો જીવન છે નહીં. જળ એ જ જીવન છે એટલે પાણી બચાવવું જોઈએ. એના પછી આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ દ્રશ્યો પણ જોવા મળે છે. બરાબર. એટલે આપણે જે કહીએ ને સનસેટ પોઈન્ટ, બરાબર છે. એ સનસેટ પોઈન્ટ આ નદી હોય તો સનસેટ પોઈન્ટ થાય. બરાબર કે તગારામાં સનસેટ પોઈન્ટ ન હોય. બરાબર છે. તમે સમજી શકો છો આ પોઈન્ટ શું કહું છું. બરાબર. આપણે સેલ્ફી લેવી તો નદી કિનારે જવું પડે વાહ સૂર્ય જોવો હોય તો. બરાબર કે તમારા ઘરમાં દિવાલા ઉપર સૂર્ય ન આવે. બરાબર. એના જેવું કે છે શું? તો કે ઉષા અને સંધ્યાના દ્રશ્યો એ નદી હોય તો શક્ય છે, બાકી શક્ય છે નહીં. એના પછી તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. અહીંયાથી એક જબરદસ્ત પ્રશ્ન નીકળે. જો 1 માર્કનો હું તમને કહું આઈએમપી. આપણે લોકમાતાનું બહુમાન કોને આપ્યું છે? નદીઓને અથવા ઊંધું નદીઓને માનવીએ કયું બહુમાન આપેલું છે? તો ઈ છે લોકમાતાનું. એના પછી હજી એક 2 માર્કનો પ્રશ્ન. નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે આ વિધાન સમજાવો. બરાબર. તો 2 માર્કનો પ્રશ્ન અહીંયાથી પણ નીકળે છે. જો અહીં લખું છું 2m. બરાબર છે. એટલે નદીઓની અંદર શરૂઆતમાં 2 માર્કનો પ્રશ્ન છે, પછી અંદર નાના નાના 2 પ્રશ્નો છે અને એના પછી 2 માર્કનો છેલ્લે પણ પ્રશ્ન છે. બરાબર. એટલે આટલું નદીઓની અંદર આઈએમપી છે. તમે સમજજો કે આ પ્રશ્ન કેટલો આઈએમપી હોઈ શકે તમારા માટે. બરાબર છે. તો આ આપણે લખવાનો થાય જ્યારે પૂછાય ત્યારે. બરાબર. એના પછી ચોથો વારસો જે પ્રકૃતિ આપણને દીધો સૌથી જોરદાર, જેના વગર બધું અધૂરું છે, ઈ છે વનસ્પતિ જીવન. વનસ્પતિ વગર આપણને પણ ખબર છે બધું અધૂરું છે. જીવન અધૂરું. ચાલો પાણી વગર તો ચલાવી લ્યો તમે, પણ શ્વાસ વગર કેવી રીતે ચલાવવું? અને શ્વાસ ક્યાંથી આવે છે આપણી અંદર? તો કે વનસ્પતિ ઉત્પન્ન કરે છે. જે ઓક્સિજન વનસ્પતિ ઉત્પન્ન કરે છે એની વાત હું કરું છું. તો જોઈએ આપણે વનસ્પતિ જીવન શું કહે છે. તો કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આપણે પહેલેથી જ પર્યાવરણ પ્રેમી છીએ. હવે પ્રાણી પ્રેમી પછી ગયા, પહેલા પર્યાવરણ પ્રેમી હતા આપણે. બરાબર. એનાથી આગળ જેની સાક્ષી આપણે કેમ ખબર પડે કે આપણે પર્યાવરણ પ્રેમી છીએ? તો કે તેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ સૂચવે છે. આપણે વૃક્ષોને પણ એટલો પ્રેમ કરીએ છીએ અને પુષ્પને પણ એટલો પ્રેમ કરીએ છીએ. બરાબર. જેથી આપણને એવું ખબર પડે છે કે ભારતની પ્રજા પહેલેથી કેવી છે ભાઈ? તો કે પુષ્પ પ્રેમી છે અથવા તો વનસ્પતિ જીવન પ્રત્યે પ્રેમ દર્શાવે છે, આવું કહી શકાય. એના પછી માણસ અને પ્રાણીએ પોતાના ખોરાક માટે પણ વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. મતલબ કે પ્રાણી હોય મનુષ્ય હોય. બરાબર. આપણે ગમે એવું હોય મગજની અંદર, પણ વનસ્પતિ સિવાય શક્ય છે નહીં. ભૂખું જ રહેવું પડે આપણે જો વનસ્પતિ ના હોય તો. બરાબર. એટલે વનસ્પતિનું મહત્વ પ્રકૃતિની અંદર સૌથી વધારે મહત્વ વધારે હોય ને તો વનસ્પતિનું છે. કારણ કે ઓક્સિજન જ નથી તો સજીવ સૃષ્ટિ જ નથી. બરાબર. એનાથી આગળ ભારતમાં વડલો, પીપળો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે. વડલાની આપણને ખબર છે. બરાબર કે વટ સાવિત્રીનું વ્રત આવે છે. બરાબર. ત્યારે બધી સ્ત્રીઓ હોય વડલાને ફરતે ગોળ ગોળ ફરતી હોય, દોરા બાંધતી હોય. એના પછી આપણે પિતૃને પાણી ક્યાં રેડીએ છીએ? પીપળે રેડીએ છીએ. પછી તુલસીને તો આપણે કાયમ આપણે અગરબત્તી કરતા જોઈએ છીએ અને પાણી પણ નાખતા હોઈએ છીએ. બરાબર. તો આ બધી વનસ્પતિ જ છે. વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન. વટ સાવિત્રીના વ્રતમાં કયા વૃક્ષની પૂજા કરવામાં આવે છે? બરાબર. તો ઈ પણ 1 માર્કનો જો અહીંયા પ્રશ્ન છે. બરાબર. તો આપણને ખ્યાલ હોવો જોઈએ. એના પછી અનાજ, કઠોળ, તેલીબિયા, છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિઓએ માનવ જીવનને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. બરાબર. માનવ જીવન એટલા માટે જ સમૃદ્ધ છે કે આપણી પાસે ઘણી બધી વનસ્પતિ છે. એના પછી
હરડે, તુલસી, બહેડા, કુવારપાઠું, અરડુસી વગેરે આવી ઘણી બધી ઔષધિઓ પણ આપણને જોવા મળે છે. ઔષધિ શું છે? એક જાતની વનસ્પતિ જ છે. બરાબર. તો ઔષધિનો ઉપયોગ શું? તો કે આપણે કોઈ પણ દર્દ હોય વનસ્પતિથી મટી શકે. બરાબર છે. દવાથી તો પછી બધી દવા પણ આમ તો કેમાંથી બને છે? વનસ્પતિમાંથી જ બને છે. બરાબર. તો સૌથી મોટી એક ઔષધિ પણ આપણે ઔષધિ તરીકે મદદરૂપ છે. એના પછી મોગરો, ગુલાબ, કમળ, સૂર્યમુખી, ચંપો જેવા પુષ્પ પણ આપણને જોવા મળે છે. પુષ્પ ક્યારે હોય? વનસ્પતિ હોય તો પુષ્પ હોય. બાકી પુષ્પ કે બને નહીં એમને. બનેલા પુષ્પમાં સુગંધ ન હોય. બરાબર છે. એના પછી ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. બધી રીતે, સામાજિક રીતે અને ધાર્મિક રીતે, બેય રીતે વનસ્પતિ આપણા ઉપર, આપણે વનસ્પતિ ઉપર ખૂબ આધારિત છીએ. બરાબર. એના વગર કોઈ વસ્તુ શક્ય છે નહીં. તો આની અંદરથી પણ 2 માર્કનો પ્રશ્ન નીકળે. બરાબર. કે 2 માર્કની અંદર પૂછી શકાય કે વનસ્પતિ જીવન વિશે માહિતી આપો અથવા ટૂંક નોંધ લખો વનસ્પતિ જીવન. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એના પછી એક પ્રશ્ન અહીંયાથી, ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો ખૂબ અસરકારક પ્રભાવ રહ્યો છે. આ વિધાન સમજાવો. બરાબર. એટલે Q અહીંયા પણ લખું છું. Q 2 માર્ક. બરાબર. એટલે આપણને ખબર પડે. બરાબર. રેડી? ચાલો. અહીંયા જેટલા પણ પ્રશ્નો મેં છે આનો સરસ એવો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો જેથી કરી અને આ બધા પ્રશ્નો છે તમે સરસ રીતે લખી શકો. બરાબર છે.